ડાયરાકાર દેવાયત ખવડ કે જેમને ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથેના કેસમાં વેરાવળની કોર્ટમાં જામીન મળી ગયા હતા અને તે પછી પોલીસે કલમ 151 અંતર્ગત ફરી ધરપકડ કરતા મામલતદારે ફરી ડાયરાકાર દેવાયત ખવડ સહિત આરોપીઓને જામીન આપી દીધા હતા। તો હવે દેવાયત ખવડના કેસમાં એક નવો વળાંક આવ્યો છે। સરકારે કરેલી રિવિઝન અરજી પર વેરાવળ કોર્ટ દ્વારા થોડાક સમય પહેલા સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વેરાવળ કોર્ટે હવે નવા દિશા નિર્દેશ આપ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। કલાકાર દેવાયત ખવડની ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં સુરેન્દ્રનગરના દુધઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। તે પછી વેરાવળની કોર્ટે દેવાયત ખવડ સહિત આરોપીઓને જામીન આપી દીધા હતા અને તે પછી પોલીસ દ્વારા કલમ 151 અંતર્ગત ફરી ધરપકડ કરવામાં આવતા મામલતદારે બીજી વાર પણ જામીન આપી દીધા હતા। જોકે હવે પોલીસે દેવાયત ખવડના જામીનના વિરોધમાં વેરાવળ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી થોડાક સમય પહેલા હાથ ધરવામાં આવી હતી। તલાલા પોલીસ મથકે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 18મી ઓગસ્ટના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દેવાયત ખવડના મળેલા જામીનની સામે પોલીસ દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી અને હવે આ રિવિઝન અરજી પરની સુનાવણીમાં આરોપી પક્ષે સિનિયર કાઉન્સિલ તુષાર ગોકાણી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને આ પછી બંને પક્ષોએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ગોહિલ સમક્ષ કાયદાકીય દલીલો રજૂ કરી હતી। તો વેરાવળની કોર્ટે નવા દિશા નિર્દેશ આપ્યા છે કે જે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી તેની જગ્યા ઉપર હવે નવી રિવિઝન અરજી દાખલ કરો અને હવે રિવિઝન અરજી પર આગામી સુનાવણી 30મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે પોલીસે 16મી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગરના દુધઈ ખાતેથી દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને 17મી ઓગસ્ટના રોજ દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને વેરાવળની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને કોર્ટે આરોપીઓના રિમાન્ડ ના મંજૂર કરી તમામ આરોપીઓના જામીન મંજૂર કરી દીધા હતા અને આ પછી 18મી ઓગસ્ટે સરકાર દ્વારા વેરાવળ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી અને આ પછી 21મી ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હવે કોર્ટે નવા દિશા નિર્દેશ અંતર્ગત કહ્યું છે કે ફરી એકવાર સરકાર નવી રિવિઝન અરજી દાખલ કરે અને સાથે જ આ કેસ પર વધુ સુનાવણી 30મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।